જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આ છે ને 250 ગ્રામ સૂરણ છે. હવે નાનું સૂરણ મને મળી ગયું હતું, તો આમાં છે ને 2 સીટી ખાલી મેં કરી લીધી. સરખા માટીવાળા હોય છે, તો એને સરખા ખાસા કરીને માટી બધી કાઢી લેવાની અને એને છે ને 2 સીટી જ ખાલી 2 જ વિસલ આમાં લગાડવાની અને બાફી લેવાનું છે. મોટું હોય ને તો એને 2 ટૂંક કરી લેવાના, 2-3 ટૂંક, પણ નાના હતા એટલે મેં ટૂંક ન કર્યા. 2 જ વિસલ કરવાની, વધારે નહીં, તો જેથી શું છે ખાલી થોડુંક એવું સોફ્ટ થઈ જાય. અને પછી એને છે ને સરખી ઉપરની છાલ કાઢીને એને આવી પતલી એની ચિપ્સ કરી લેવાની છે આપણે આવી રીતે. પછી મેં છે ને આ ઘીમાં છે ને પેલા સિંગદાણા તળ્યા છે ને, વેફર તળી છે, એમાં જ છે ને હું આ ચિપ્સ તળી રહી છું. એક વૈષ્ણવની ઘણા ટાઈમથી એવી કમેન્ટ આવી રહી હતી કે સૂરણની વેફર ચિપ્સ કેવી રીતે થાય, તો આવી રીતે એની ચિપ્સ થાય છે. તો આવી રીતે કરીએ ને તો કડક ન થાય, પોચી થાય સરસ, એટલા માટે એને બાફવું જરૂરી છે. તો હવે આવી રીતે જ અહીંયા મેં ચિપ્સ તળી લીધી છે અને ગરમ હોય ને ત્યારે જ એના પર શ્યામ તીખા અને સિંધાલું ઉપરથી ભભરાવી દેવાનું, જેથી સરખું ચોંટી જાય. કારણ કે ગરમ હોય ને તો ઘીયામાં હોય તો તરત જ આ ચોંટી જાય, નહીં તો પછી ચોંટશે નહીં, કોરું થઈ જશે. તો આવી રીતે ઉપરથી આપણે પધરાવી દઈએ અને સરખું મિક્સ કરી લઈએ. આમાં શેકેલું જીરું બી ખૂબ સુંદર લાગે છે. તો આવી રીતે જ છે ને, તો એક સૂરણમાંથી જ મેં અહીંયા ચિપ્સ અને એના ભુજેના કર્યા છે, ફરાળી ભુજેના. તો એ કેમ કર્યા છે હું આપને દેખાડું. તો અહીંયા જો આપણે હું દેખાડું તો અહીં જોઈ શકો છો, એકદમ ફરસા ક્રિસ્પી એકદમ થયા છે. આપણે જોઈ શકો, એટલે પોચા નથી રહ્યા એમ. તો હવે બીજી બાજુ શું કરીએ, આ ભુજેના તો આ વેફર તો અહીંયા તળાઈ ગઈ છે, એની ચિપ્સ તો થઈ ગઈ છે. આપ આવી રીતે વધારે ક્વોન્ટિટીમાં અહીંયા કરી શકો છો. તો અહીંયા મેં લીધું છે 1/3 કપ રાજીગરાનો લોટ, શેકેલું જીરું, સિંધાલું સાથે પધરાવવાનું. અને જો ઘણા કેવું કહે છે કે અમે ખાવાનો સોડા ન ખવાય, કે ખાવાનો સોડા ઉપવાસમાં નથી ખાતા, તો અહીંયા ખાવાના સોડાનો ઉપયોગ નથી કર્યો. તીખાસ માટે આપણે શ્યામ તીખા પધરાવવાનું છે અને લીલા ધાણા એટલે કોથમરી ધાણા ભાજી પધરાવવાની છે. અને થોડું જલ પધરાવીને એને એક ખીરું આપણે એનું બનાવી લેવાનું છે. જેવી રીતે આપણે ભુજેના કરીએ એવી જેમ એનું ખીરું હોય એવી રીતે જ, એટલે પતલું નહીં કરવાનું, સે જાડું રાખવાનું, નહીં તો સરખા નહીં થાય. અને પછી આપણે જે ચિપ્સ સૂરણ બાફેલી, એને બાફેલું, કાચું નહીં તો સુંદર નહીં થાય. તો એ આપણે એમાં પધરાવીને ઘી ગરમ જ છે તો એમાં આપણે ધીમી આંચે તળવાના છે. જો એ બી હું આપણે જાણું કે ધીમી આંચે તળજો. તો આમાં જેટલું સમય એકસાથે એટલુંમાં પધરાવી દેવાનું. તો એ સુંદર અહીંયા ભુજાના તળાઈ ગયા છે રતાળુના. તો આપણે આવી રીતે જ બધા ભુજાના અહીંયા તળી લઈએ. તો વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જણાવશો, અને હા, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. તો અહીંયા ભુજાના અને ચિપ્સ બંને તળાઈ ગયા છે. હવે આપણે પાત્રમાં સાજી લઈએ. તો ફરાળમાં ખૂબ સુંદર અને સરળ રીતે, જે બટાટા ના ખાતા હોય એના માટે ઉત્તમ છે આ ફલાહાર. તો આપ બી આ ચોક્કસ સિદ્ધ કરજો અને કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. આપ શ્રી પ્રભુને ધરી શકો છો. તો અહીંયા ભુજાના બી સુંદર તળાઈ ગયા છે. આપજો કેટલું સુંદર લાગી રહ્યું છે. તો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. અને ઉપરથી ફરીથી થોડુંક શેકેલું જીરુંમાં મેં પધરાવી દીધું છે. તો ખૂબ સુંદર અને સરળ રીતે આપણે એક સામગ્રીમાંથી જ 2 સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે. તો જો વિડીયો ગમે તો આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. તો અહીંયા હું આપને ફરી એક વેફર એટલે ચિપ્સ તોડીને દેખાડી દઉં કે આપને એવું ના લાગે કે આ પોચું રહી ગયું છે, એકદમ સોફ્ટ રહી ગયું છે. ના, સુંદર કડક થઈ ગયા છે, ક્રિસ્પી થઈ ગયા છે. અને આ ભુજાના ઉપરથી ખૂબ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ છે. તો આપણે ફરીથી મળશું નવા વિડીયો નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.